હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મોગરીનું રાયતું। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો મોગરીનું રાયતું બનાવવા માટે આપણે એક મસાલો બનાવી લઈશું। એ માટેના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। એ માટે મેં લીધું છે 1.5 ચમચી 1.5 ચમચી જીરું લીધું છે, 1.5 ચમચી આખા ધણા લીધા છે, અડધી ટીસ્પૂન મેં વરિયાળી લીધી છે, 1 ટીસ્પૂન મેં લીધું છે અજમો, અડધી ટીસ્પૂન કાળા મરી લીધા છે, 8 થી 10 લવિંગ લીધા છે, અડધી ચમચી સંચળ મીઠું લીધું છે, 1 ચમચી લાલ મરચું લીધું છે, અડધી ચમચી હિંગ લીધી છે, ફુદીનાનો પાવડર અડધી ચમચી લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું। હવે રાયતું બનાવવા માટેનો જે મસાલો લીધો છે એને આપણે શેકી લઈશું। ગેસ ઓન કરીશું, વાટકો ગરમ થવા દઈશું। વાટકો ગરમ થઈ ગયો છે। 1.5 ટીસ્પૂન આપણે જીરું લીધું છે એ એડ કરીશું। સૌપ્રથમ આપણે પહેલાં જીરુંને શેકી લઈશું। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ ઉપર આપણે 2 થી 3 મિનિટ જીરુંને શેકી લેવાનું છે। હવે આપણે 1.5 ટીસ્પૂન મેં લીધા છે આખા ધણા એડ કરીશું, એ પણ શેકી લઈશું। સાથે વરિયાળી લીધી છે એ પણ એડ કરીશું। ત્યારબાદ હવે આપણે અજમો એડ કરીશું, એ પણ શેકી લઈશું। હવે મરી એડ કરીશું, લવિંગ લીધા હતા એ પણ એડ કરીશું। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને મસાલાને હલાવતા રહીશું, કારણ કે વાટકો આપણો ગરમ છે। હવે આ શેકેલા મસાલાને આપણે મિક્સર જારમાં એડ કરીશું। હવે આ શેકેલા મસાલામાં આપણે ફુદીનાનો પાવડર એડ કરીશું, અડધી ચમચી હિંગ એડ કરીશું, 2 ચમચી લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી સંચળ મીઠું એડ કરીશું। સાથે નોર્મલ મીઠું પણ સ્વાદ પ્રમાણે એડ કરીશું। હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું। તો રાયતા માટેનો મસાલો બનીને તૈયાર છે। તો મોગરીનું રાયતું બનાવવા માટે હવે આ મેં એક બંચ મોગરી લીધી છે, એને પાણી વડે વોશ કરી લીધી છે। હવે આ મોગરીને આપણે ચોપ કરી લઈશું। આ રીતે ઝીણી ઝીણી મોગરીને આપણે ચોપ કરવાની છે। હવે આપણે એક બાઉલ દહીં એડ કરીશું। હવે એમાં આપણે 2 ચમચી ખાંડ એડ કરીશું, મિક્સ કરી લઈશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। આપણે મસાલામાં પણ મીઠું એડ કરેલું છે, એટલે આમાં જરૂરિયાત પ્રમાણે મીઠું એડ કરીશું। હવે જે આપણે મસાલો બનાવીને તૈયાર કર્યો તો એ મસાલો 1 ચમચી એડ કરીશું અને મિક્સ કરી લઈશું। દહીંમાં મોગરી એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો મોગરીનું રાયતું બનીને તૈયાર છે। તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં। બાય બાય।